દો સરસ મજાનું હરણ બનાવી દો. અરે વાહ, જોરદાર હરણ બનાવી. એમને આમ ઊભું રાખો, મને હરણ જોવું છે. કેવું મોઢું છે હરણનું એ. અરે વાહ, આનું હરણ મસ્ત લાગે છે. આનું હરણ જોરદાર જોરદાર. વાવ, સરસ. હા બેટા, મસ્ત બનાવી બધા હરણ. ચલો દપાટ તમારા દીકરાઓ. ચલો ચલો તમારી ચોપડીમાં જો આવો, જો તમારી ચોપડીમાં ફોટો છે ને, આમ જે ચિત્ર કેલેન્ડર જેવો. હા, તે જો તમારે ચિત્ર ધ્યાનથી જોવાના અને ગણવાના છે. પછી અહીંયા હું શીખવાડી દઉં, પછી તમારે આ કામ છે ને એકલા એકલા અલગ અલગ બેસી અને વ્યક્તિગત કાર્ય કરવાનું છે. અહીંયા શીખવાડી દઉં એટલે તમને ખબર પડશે. પછી ગણી અને જ્યાં એક હોય ત્યાં ત્રિકોણ દોરવાનું. શું દોરવાનું? ત્રિકોણ. બે હોય ત્યાં શું દોરવાનું? ગોળ. શું દોરવાનું? ગોળ. અહીંયા આપેલું જ છે. અને ચિત્રમાં 3 હોય તો તમારે શું કરવાનું? લંબચોરસ દોરવાનું. શું લખવાનું? લંબચોરસ દોરી અને પછી તમારે અહીંયા ટપકા જોડવાના અને પછી અંકો લખવાના છે. પેલા અહીંયા આપણે શીખી લઈએ, બરાબર? પછી તમારી જાતે ગણતરી કરી અને તમારે સૂચના પ્રમાણે આકાર દોરવાના છે. ચલો હવે અહીંયા આગળ જુઓ, 1 આવે. પહેલાં આપણે એકડી શરૂ કરીએ, હોય એકડા લખીએ તો પેલો કયો અંક આવે? 1. ચલો 1 આંગળી ઊંચી કરો તો બધાય. ચલો બીજું શું 1 હોય આપણે? નાક. સરસ. ચલો પછી જીભ, પછી મોઢું, પછી એક જ હાથ, માથું 1. ચલો એક જ વસ્તુ હોય એવું, 2 નહીં, એક જ મોઢું. સરસ. પછી બીજું શું હોય? 1 હોય એવું? માથું. વાર ના કહેવાય બેટા, વાર તો ઘણા બધા હોય, ગણાય ના એટલા. જો 1 હોય, હવે આ ચિત્રમાં જોવાનું. શું કરવાનું તમારે? આ ચિત્રમાં જોવાનું. જ્યાં 1 હોય એ મને બતાવવાનું છે. આંગળી ઊંચી કરવાનું, કોઈ વચ્ચે બોલવાનું નહીં. જોવો પહેલાં, બરાબર અભ્યાસ કરો. જોવાનું. ચાલો ગૌરાંગ બતાવ બેટા. ગૌરાંગને એક વસ્તુ એવું બતાવો બેટા. 1 હોય એવું, ખાલી 1 જ. વેરી ગુડ. એને શું કહેવાય? સુરત દાદા. ચલો ગૌરાંગ માટે જોરદાર ક્લેપ કરો ભાઈ. ચલો હવે કોઈ એક વસ્તુ છે ને 1 જ હોય એવી બતાવો. ચકલી. સરસ સરસ, ચકલી. હા, ચલો બીજું કોઈ છે જ એક વસ્તુ એવું? બોલો બોલો. 1 જ. હા, 1 જ, ઓનલી 1. શોધો હોય તો વાહ, નકર પછી આગળ જવા દઈએ. ચલો જો, 1 ચકલી, 1 સુરત દાદા. ચલો બીજું કોઈ દેખાય તમને? હે બેટા? એવું છે? અરે વાહ, જો કઈ ખબર પડે ને. ચલો કેટલા ઝાડ છે લીલા કલરના? 1. મારો બેટા બહુ હોધી લાવે, જોરદાર. ચલો હવે 1 પછી શું આવે? 2. ચલો કઈ 2 વસ્તુ છે આપણા શરીરની અંદર વાળી? 2 આંખો. સરસ. ચલો બીજું શું છે? 2 આંખ, 2 કાન, 2 હાથ, પછી ચલો ફરીથી બોલો. ચલો આપણે પ્રેરણા બોલશે. ચાલ પ્રેરણા બોલજે, ઊભી થઈને બોલ. ચલો આમ બધાને. હા. 2 કાન, 2 હાથ, 2 આંખો, 2 પગ. કાન તો આવી ગયા ને? સરસ. અને 2 ચોટલા. 2 ચોટલા થાય ને કોઈ? ના થાય? ચલો ફરી બોલો જો. આ ચલો બે વસ્તુ બતાવો બધા. ચલો પછી ચોટલા. છોકરાને થોડા ચોટલા હોય? છોકરાને હોય દીપ્તિ ચોટલા? પગ. સરસ. જો આંખો, પછી અહીંથી આવશે કાન, પછી હાથ, પગ અને છોકરીઓ હોય તો ચોટલા. ચલો હવે અહીં ચિત્રમાં જોવા. ચલો પ્રેનલ બતાવશે. પ્રેનલ 2 વસ્તુ બતાવો. ચાલો હું જેનું નામ પછી કૃતિક બતાવશે. ચાલ બોલો બેટા. હા, 2 નાવડી. ચાલ એક જ બોલવાનું. ચલો હવે ગૌરાંગનો વારો. બોલો બોલો. હા, એ 2. ચલો આ 2 પછી. હા, અરે વાહ. હા તો કે બોલ. કયા? 2 ડુંગર. ચલો પછી 2 સફેદ ડુંગર.
પછી 2 પથ્થર. વેરી ગુડ. વાહ ભાઈ વાહ, કેવું શોધી કાઢે જો અજય. બે નાવડી. 2 નાવડી. ચલો હવે 2 ઉપર શું કરવાનું છે? ચોપડીમાં 2 ઉપર શું દોરવાનું છે? ગોળ. શું દોરવાનું છે? ચલો 2 પછી શું આવે? 3. ચલો રિક્ષામાં કેટલા પડ્યા હોય? 3. ચલો આ પંખાને પાખ્યા ગણો જોઈ. 3. ચલો બીજું શું 3 હોય? ચલો હવે આમાં જો, આમાં જો. 3 માછલીઓ. એક સાથે નહીં બેટા. ચલો હું કહું ને એને જ બોલવાનું. ચલો આંગળી ઊંચી કરો પેલા, જેને ખબર હોય બધાને. ચલો બેન બોલે. બધાને એક વખત વારો આવવો જોઈએ. તમે જ બોલો પછી એ લોકોને બોલવાનું ને. હે બેટા? અને નજીક આવી જાય વાંધો નહીં, ઉપર ચડી જવાનું. હા એમ બતાવો, બતાવો આંગળીથી. હા 1 2 3. હા દરેકનો વારો આવવા દેવાનો. ચલો પ્રિન્સ બોલે. બીજું કઈ વસ્તુ છે બેટા? 3 શોધો. ચલો કૃતિકે જોવે. ચલો કોને પહેલા મળી જાય 3 વસ્તુ? એ માછલી આવી ગઈ બેટા. હા ના નથી આવી નહીં, સોરી. ચલો કમળ 3, માછલી 3. ચલો હજુ 3 વસ્તુ મને તો દેખાય છે. ચલો દીપ્તિ બોલે. ચલો દીપ્તિ. ઘર. વેરી ગુડ. મિહિરનું સાચું. બતાવો જો ઘર કઈ છે? 1 2 3. ચલો પછી અહીંયા પથ્થર જોવો જોઈએ. કેટલાનું ઝુમકું છે? 3. ઝુમકું કહ્યું એવો તો અહીંયા પથ્થર છે. એવો તો અહીંયા પથ્થર છે, પણ આ કેટલાનું જૂથ છે? 3 નું. ચાલો બીજું 3 દેખાય છે? બતાવો. હવે દેખાય તમને? બતાવો. બતાવો. ના એવું નહીં ગણવાનું બેટા, એ તો લીલો 15 બધાને છે. ચાલો 3 ઉપર શું કરશું આપણે? લંબચોરસ. શું કરશું? ચાલો હવે આપણે 1 2 3 આવડી ગયું બરાબર. હવે આપણે ચોકડા ભાઈને લઈશું. 4 આંગળી ઊંચી કરો છો બધા. 4 આંગળી બતાવો બધાય. મને દેખ આમ સીધી આમ પોરી રાખવાની. હા એમ. વેરી ગુડ. આવડી ગઈ મારી દીકરીને. સરસ. હવે 4 વસ્તુ હોય ને ત્યાં ત્રિકોણ દોરવાનું છે ચોપડીની અંદર. બધાને વારા આવે દે. તમારે નહીં બોલવાનું. ચાલો હવે આગળના 3, આ બાજુના 3 વારા બોલવાનું બંધ. હવે આ લોકોનો વારો. બધાને વારો આવે દે ને બેટા. ચાલો આપણે આવશે વિરાજ, વિનુભાઈનો છોકરો. ચલો 4 વસ્તુ હોય બતાવો બેટા. હાથી. વેરી ગુડ. ચલો હવે આવશે આપણે મિહિરનો વાર નહીં. મિહિર બતાવજો બેટા 4 લે. અરે વાહ, ગણો છો બેટા. 1 2 3 4. વેરી ગુડ. ચલો કૃતિ તાર વારો આવી ગયો બેટા. એને વારો આવ દે. બધાને વારો આવ દેવાનો. મંદિર. અરે વાહ, કેવું શોધી કાઢ્યું છો. કેટલી ધજાઓ છે? 4. પછી બીજું શું છે? મંદિર છે ને? 4. સરસ. વાહ ભાઈ વાહ. ધજા 4, મંદિર 4. બીજું શું 4 છે? જોજે. હાથી 4. હા ઢીંગલીઓ. એ 4. આ કેટલા છે ગણો જોઈ. 1 2 3 ને 4. કેટલા છે? 4. ચાલ હવે કશું છે 4? હવે 4 દેખાય છે. એક આ તો કહી દીધું ને પીળા કલરનું તો. પછી પેલા પાન ગણો જો ઉપર. હા હું એમ જ કહેતી. પાન ગણો જોઈ. આખા પાન, અડધા નહીં, આખા ગણો. 4 આખા પાન ગણવાના. ચાલો 4. સરસ. હાથી તો કરે ને બેટા. હાથી નીચે તો હાથી આવે એટલે આવી જ જાય ને. ચાલો હવે બીજું આગળ. ચાલો હવે 4 પછી કયો અંક આવે? 4 પછી 5 આંગળી ઊંચી કરો બધા. ચાલો 5 આંગળી ઊંચી કરવાની. આમ સીધી મને ગણાય એમ. ચાલો ગણો છો બધાય. 5. કેમ થાય 5? અને લખવાનું કઈ રીતે? હવામાં લખો છો બધાય. સરસ. ચાલો હવે આપણે આયુષનો વાર. આયુષ 5 વસ્તુ શોધી કાઢો. એટલે બીજા શોધી કાઢો. હું તમને કહીશ. જેને આવડી જાય, જેને દેખાય ને ફટ લઈને આંગળી ઊંચી કરવાની. ચાલો દીપ્તિ. છોકરાઓ સરસ. ગણો જોઈ. 1 2 3 4 5. ચાલો કૃતિ ગણો બેટા. ગણો. 1 2 3 4 5. સરસ. 5
ચાલો બીજું શું 5 છે ગણો જોઈએ. શોધો બોલો. ફુગ્ગા 5 નહીં ગણજો. 6 છે પેલા ગણવાના. હા 3 ને 3 6 વેરી ગુડ. ચાલો 5 ઉપર શું કરશો તમે? ત્રિકોણ. શું કરશો? ના સોરી ગોળ. શું કરશો? 4 ઉપર ત્રિકોણ અને 5 ઉપર ગોળ. ચાલો હવે 6 શોધો. 6 આંગળી ઊંચી કરો પહેલા. 6 આંગળી બતાવો. 6 આંગળી બતાવો. 5 અને 1 6. 5 ને 1 કેટલા થાય? 6. ચાલો હવે હું કહું ને હવે પ્રિસાનો વારો નહીં આવ્યો. પ્રિસા 6 વસ્તુ બતાવો. ચાલો બોલવાનું બંધ. પ્રિસા એટલે પ્રિસા જ બતાવશે. વેરી ગુડ. ગણો બેટા. સરસ વેરી ગુડ જોરદાર. ચાલો હવે પ્રેનલનો વારો. પ્રેનલ બતાવો છો 6 વસ્તુ. 6 હોય એવી વસ્તુ બતાવો. ચાલો ફટાફટ. કઈ 6 વસ્તુ હશે? આયુબેન લાલ ગણો. 1 2 3 4 5 6. ચાલો બીજું મોટા તો રહી જાય છે. શોધો 1 2 3 4 5 6 અને છોકરો ગણવાનો ને. 6 હા જો ફરી ગણો ચાલો. 1 2 3 આ ઢીંગલી માણસ કહેવાય. એ તો રમકડું છે. 4 દાદા નહીં. ચાલો સુહાની ગણી બતાય. ચાલો સુહાની ખબર પડી ગઈ. ચાલો સુહાની ગણ. કેટલા છે સુહાની? બતાવો. આ 6 વસ્તુ છે. 6 વસ્તુ છે નહીં. કેટલી વસ્તુ છે? 5. એ તો થઈ ગયું બેટા. જો અહીંયા જો પેલા આ 1 બરાબર, આ 2, આ 3 અને આ 4 આ 5 જ થયા. 6 થયા નથી. આમને ગણો તો 6 થાય. એમને ગણેલો તમે પ્રેનલ બેન? ગણી કાઢો ચાલો. થઈ ગયા ને 6? હા બસ એમ ગણવાના આપણે. 6 થવા જોઈએ. ચાલો હવે આપણે બીજા 6 દેખાય છે. ચલો 6 પછી શું આવે? પછી તમે શોધજો. વધારે બીજું તમારે શોધવાનું. 7. ચલો 7 વસ્તુ ગણો જોઈ. 1 2 3 4 5 6 7. સરસ. ચલો જો એ મૂંગા પાઘડીમાં મણકા છે. જો ગણો. 1 2 3 4 5 6 7. સરસ. કેટલા છે? 7. કેટલા કીધા મેં? 7 કીધા બેટા. હા 5 7 ગણો જોઈ. 1 2 3 4 5 6 7. ચલો બીજું શોધો. છે છે 1 2 3 આવી ગયું. ચલો 8 વસ્તુ. એમાં ના હોય બેટા. આમાં હશે. ચલો હવે 7 આંગળી પેલા મને બતાવો. ખબર પડી જોઈએ 7 વસ્તુ કોને કહેવાય. સરસ. ચાલો આમાંથી હું કહું ને વૃદ્ધિ બતાવશે. ચાલો વૃદ્ધિની 7 વસ્તુ બતાવવાની. 1 2 3 4 5 6 7. ઓહો ડાયરેક્ટ જ. ચાલો બતાવો. વારા પર દે વારા. ચાલો કૃતિક નો વારો લે. ગણો. જો કેવું નિરીક્ષણ કરે. જોઈ ને એમ કરવાનું. ચાલો મિહિર નો વારો. પ્રિન્સ પછી તારો વારો. ગણો બારીઓ. 1 2 3 4 5 6 અને 7 કઈ ગઈ? સરસ. ચલો બીજું કોઈ 7 વસ્તુ દેખાય? બતાવો. 7 વસ્તુ દેખાય તો અંગ્રેજી કરો. ચલો બોલો. એ તો આવી ગયું. એ બી આવી ગયું. મેં ગણ્યું ને બેન.
બેન આવી ગયું. તું કઈ જોતો હતો? બેડો હા, વેરી ગુડ. 3 ને 2 5 ને 2 7. સરસ. જો સુહાને કઈ ખબર પડે, દૂરથી પણ જોવે એવું નિરીક્ષણ કરવાનું. ચલો 8 આંગળી ઊંચી કરો. ચલો હવે 8 ગણી ના, હું જોઉં છું કોનું સાચું પડે. સરસ, મિહિરનું સાચું. 5 5 ને 3 8. સરસ. ચલો ચલો આપણે હવે તારો વારો. ચાલો ગૌરાંગ, 8 વસ્તુ શોધવામાંથી. 8 વસ્તુ જેને દેખાઈ ગઈ આંગળી ઊંચી કરે. ચાલ બતાવો, ગણો. 1 2 3 4 5 6 7 8 અરે વાહ, તાલીઓ પડે. પણ જીવતી માટે કોઈને ના દેખાય. જો ચલો સુહાની બીજી બતાવ તું. સુહાની બતાવે 8 વસ્તુ છે. દેખ, હા તો જેને દેખાઈ ગયું ગણો. ચાલો ફટાફટ. 8 જ હોવી જોઈએ. હા, 9મી ચાલે નહીં. ચાલો છે, બતાવો 8 વસ્તુ. હા, વધી ગઈ ને. ચાલો 9 વસ્તુ. ચાલો પેનલ નો વારો. હા, એક. ચાલો ગણો જો એને. 1 2 3 4 5 6 7 8 બેન ઘર ગણો જો. ચાલો ચલો પેનલ ઘર લે. ઘર ગણી બતાવી. ચાલ પહેલેથી અહીંથી લે. 1 2 3 આ જોવાનું. જો આ છે ને, આ ઉપર વાળું. 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 7 8 અને કેટલા ઘર થયા? 9. 1 2 3 4 5 6 7 8 અને આ છોકરો ચડી ગયો એ 9 થઈ ગયા 9. કેટલા ઘર છે? 9. ચલો 9 આંગળી, ઘર જેટલી આંગળી ઊંચી કરો જોઈએ. વાહ ભાઈ વાહ. ચલો ગૌરાંગ બતાવો, મને બતાવો. સરસ. ચલો જોરદાર ક્લેપ કરી દો. આવડી ગયું બધાને? ચલો હું કહું ને એટલી આંગળી ઊંચી કરવાની. ચાલો આપણે અહીંથી લઈએ. ચલો 7 6 બધાનો વાર આવશે તમારી જગ્યા પર. ચલો 8. વેરી ગુડ. 5 6 4 7 પ્રિસા 7 આંગળી ઊંચી કરો એટલે. વેરી ગુડ. ચલો મિહિર 6. વેરી ગુડ. ચલો પ્રિન્સ 7. હાથ ઉપર કરી કાંઈ વાંધો નહીં. ગણીને જે કરો પણ સાચું પડવું જોઈએ. વેરી ગુડ, શાબાશ. ચલો 9. સાવ સહેલું છે, બુદ્ધિ દોડાવવાની એટલે આવડી જ જાય. પછી બેટા એનું ખોટું પડે જ તારું વારું. હા બેટા, વેરી ગુડ, જોરદાર. ચલો દિવ્યરાજ દૂર નહીં બેસવાનું બેટા, નજીક બેસા મને દીકરો. ચલો ચલો દિવ્યરાજને 4 આંગળી બતાવવાની. 4 જ ખાલી. વેરી ગુડ. ચલો હવે કૃતિક બોલ. તારે 7 આંગળી બતાવવાની. વાહ ભાઈ વાહ. ચલો પેલો પાછળ આ બાજુ આવી જાય બેટા, નજીક. ચલો તારે 3 આંગળી બતાવવાની. 3. વેરી ગુડ. એ તો મસ્ત બનાવી એમ નહીં. વિરાજ તારા બેટા 6 આંગળી બતાવો. 6 આવે ને ત્યાં સુધી બોલવાનું, એટલે આવડી જાય. બોલવાનું નહીં. રાજવીર આ બાજુ આવી જાય. હા તારા હાચું બેટા. એટલે આમ બે જાવ, નીચે બેસી જાવ. એને શીખવા દે બે, શીખવા દેવાનું. હા બરાબર છે, પણ એને ઊંચી કરતા નહીં આવડતું. કાંઈ નહીં, એમ કરે આપણે, વાંધો નહીં. ચલો હે, ચલો ધ્રુવાંગનો વારો. નજીક આવી ધ્રુવાંગ. ચલો ધ્રુવાંગને 5. ચલો તારે 9.
નવ 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 જલ્દી ફટાફટ વેરી ગુડ ચલો ગૌરાંગને 7 આંગળી બતાવવાની પછી બેટા વેરી ગુડ 7 વ્યા ભાઈ ચલો તારે 8 વેરી ગુડ જોરદાર ક્લેપ કરો ભાઈ વાહ ભાઈ બધાને આવડી ગયું મજા આવી ગઈ ને હવે જો તમારી ચોપડીમાં આવો ફોટો જોયો ને હવે ત્યાં જો હું શીખવાડું દરેકે અલગ અલગ બેસી અને છૂટું છૂટું બેસી જવાનું બરાબર અને એકલાય કોઈનામાં કશું જોવાનું નહીં હવે અહીંયા જોવાનું એક હોય ત્યાં ત્રિકોણ દોરવાનું ચકલીને કેવું ત્રિકોણ દોરી જો છે તો એવું ત્રિકોણ દોરવાનું અને ટપકું જોડવાનું અને એક લખવાનું પછી 2 વસ્તુ શોધવાની 2 વસ્તુ શોધવાનું ત્યાં શું કરવાનું ગોળ અને 2 લખવાના 3 વસ્તુ હોય ત્યાં લંબચોરસ દોરવાનું બધા પોતપોતાની અલગ અલગ ટેબલ લઈ અને છૂટા છૂટા બેસી અને તમારે આ વ્યક્તિગત કાર્ય કરવા છે બરાબર ચાલો જોરદાર ક્લેપ કરી દો બધાએ પહેલાં